જીગુ हाँ माँ અહીંયા તો બટા તમારા કે બેન ને મારે તને કંઈક વાત કેવી છે. हाँ बोलो જો તાર ભાભી છે ને રોટલો ખાવા ગઈ છે ને એટલે આપણે મારી દીકરીની વાત થાય. हाँ कहाँ मासी घरे गया રોટલો ખાવા મોકલી ગઈ એને એટલે માસી ઘરે ગયા ઠીક એટલે માસીને ઘરે ગયા છે ને કાંઈ હું તને કહું તારે છે ને એની હેરે હેરે જવાનું રેઠી ક્યાંય ગામમાં જાય ને તો તાર નહીં જવાનું. એને ગામમાં ક્યાં બિચારાએ જોયું હોય એને નહીં હા ચા પાણી પીવા જાય ને હા ત્યાં તારા હેરે જ જવાનું બધી હમ અને તારા હેરે જઈ અને શું વાતું કરે છે ને બેઠ બેઠું બધું સાંભળવાનું. એવું મમ્મી તમારે તો એવું ન કરે બહુ ને એમાં આપણે સાંભળી શું કરવું હોય જે કરે ઈ. આપણા ઘરની વાતું કરતી નથી ને કાંઈ આવું તેવું કેવું કોઈ ન કરે એ તો જેવા આપણા કરમ આપણે સારું ગામમાં રાખ્યું હોય તો ગામ સારું કે નરું રાખ્યું હોય તો ગામ આપણે નરું ક્યાં કોઈ હેર ખરાબ આ કર્યું તો હું બીવો છો પણ આ જો કોક આ છે ને અત્યારે કોઈના ઘરમાં કોઈ હાલવા દે એવી નથી તને ન ખબર હોય. અત્યારે આપણે છે ને એ અદેખા હોય અદેખાઈ કરે સારું છે સારું જેડું છે ને એટલે કાન ભંભેરણી કર્યા જ કરે આવા છે ને તેવા છે ને એવું આપણા ઘરની વાતો કર્યા જ કરે અને આ માથે નથી ઓઢતી ને અને આવા કપડાં પહેરે છે ને તારે કહેવાય ભાભી આપણે આવા કપડાં ન પહેરે તમારે રાતે પહેરવા હોય ને તો રાતે પહેરાય પણ દિવસના આવા પહેરીને બાઈને ન નીકળાય એવું બધું કહેવાય. મમ્મી અત્યારની છોકરી કોઈ સાડી ન પહેરે તમારે સાડી પહેરાવી છે એ ન પહેરે માથે ચૂંદડી ઓઢવી પડે ચૂંદડી ન નાખે એમાં માથે ઓઢે કે ન ઓઢે મમ્મી શું ફેર પડે પણ એમને આવી રીતે ખુલ્લો દેહ હોય તો આ ઢાકેલો કેવો સારો લાગે. હવે ખુલ્લા કપડાં પહેરીને ફરે તો અમને ગઈઢા માણાને ગમે. તે સાડી પહેરી હોય કે ડ્રેસ પહેર્યો હોય કાંઈ ફેર પડતો નથી મમ્મી બધું હરખું છે. અમુક ના સાડી પહેરી હોય એને અહીંયા બધું દેખાય પેટ આખું દેખાતું હોય અહીંયા બધું દેખાતું હોય. ડ્રેસ હો દરજે સારો એ ડ્રેસ પહેરે છે એ બરોબર જ છે એવું ખોટું તમે એને ટક ટક કરો માં પણ મને નથી ગમતું આવું. તમને નથી ગમતું તો વાંઢો રાખો તમારા છોકરાને કઈ આવશે અત્યારે સાડી પહેરીને લાઈટ કાઢે એવી આપણે મોટા જો મોટા મોટા દાદા બેઠા હોય અદા બેઠા હોય તાર પપ્પા બેઠા હોય અને હા આમનું ફેરા કરે આવો ડ્રેસ પહેરીને ચૂંદડી માથે ન નાખે તો અમને હા ગમે ગઈઢા માણાને. અરે મમ્મી ભગવાને જે કુદરતે જે શરીર આપ્યું છે એ છે આપણે આપણી નજરનું જોવાનું. નજર કેવી છે આપણા ઘરમાં બધાય જણ હારા છે બધાની નજર સારી છે આપણી દીકરી જ છે. આ હું બધું નથી પહેરતી આટા મારતી પણ બેટા તું કુંવારી છો તારે પારકા ઘરે મોકલીશ તો તારે નહીં કરવું પડે બધું. ત્યારે તને ખબર પડશે કે મારી માં સાચું કહેતી હતી. હજી તું નથી ગઈ ત્યાં સુધી તને કાંઈ હું ન નથી સાડી પહેરવાની તમારે એવું ગોતું હોય તો હું ક્યાંય સાડી નહીં પહેરું હું આમ જ નાઇટ ડ્રેસમાં જ ફરીશ. આવા લુગડા પહેરીને ફરી હારા લાગી. હા હારા એ પૈણા પછી દીકરી હાડી પહેરીને હારા લાગી. સાડી કરતા હોદ જે ડ્રેસ સારો નો આપણને કઈ કામ કરવામાં ફાવે. પ્લસ મને તો સાડી પહેરું ને ક્યારેક પહેરી હોય ને તોય શરમ આવે. વાહા ખુલ્લા હોય ને અહીંયા ખુલ્લું હોય ને બધું ખુલ્લું હોય ને બધું દેખાય એને કરતા ડ્રેસ હો દરજે સારો મને ડ્રેસ પહેર્યો હોય ને તો મને શાંતિ થાય ખાઈશ સારું. કે અમારે તો સાતી હમાણી લાઈજુ હતી નહોતા અમે કઈ મૂંઝાઈને મરી જાય એ લાઈજુ હાથે ઢાંકીને હાલવાના અને દાદા આવે ને તો અમે દાદા આમાં કોઈ દી હલાય નથી. દાદા અમે દાદા આવતા હોય ને તે વાહો વરીને ઉભા રહેતી પછી દાદા ઘરમાં આવતા રહેતી પછી અમે આવી. હું કામનું જીવન ઘરમાં એમાં શું થઈ ગયું મમ્મી તમે એમ કરશો ને તો ઓલી રહીશે ને ઈ છે ભણેલી ગણેલી અને ખોટી તમારે જો હાહુ વહુ ને લપ થાય ને એવું કઈ ન કરે. હંપીને રહ્યો કજિયો ગરી જાય ને એકવાર તો પછી જિંદગીમાં નહીં જાય. ટક ટક કરશો તો સારું તમે મને કીધું એને કીધું હોત તો એટલે જ મેં આજ તને વાત કરી. આજ નથી ને તો તને કહું કે આવડી તું થોડું થોડું એને આપણા ઘરની રૂઢી સમજાય એમ કહું. ના ના તું છો ને તો એને થોડીક ખબર પડે. રાંધવામાં હાથ દે કામમાં હાથ દે બધે કે તું હારે રાંધતાથી ભણી છે તેને મમ્મી રાંધવામાં બહુ એમ ન કરે એ ધીમે ધીમે બધું શીખી જાય કોઈ ઉપરથી શીખીને ન આવ્યા હોય. પણ આપણે તને આવડે છે ને તો તારે કેવાય ભાભી આમની નામ કરો આમની નામ વિચાર બધું કરે એટલે આપણે આપણા ઘરની રૂઢી અને તું શોધતી આપણા ઘરની રૂઢી એને આવડી જાય અને એ બધામાં ભળી જાય. આ એકલી ને એકલી તરી વરે છે ને એવી તરી ન વરે. કરેલા તો આપણે બધાય છે ગોગા અને ઈ એક છે વ્યવસ્થિત ભણેલી ગણેલી એટલે તમને લાગે તો કોઈ દી બાંધે જ નહીં એને નહીં કંટાળો આવતો હોય. મમ્મી એની લાઈફસ્ટાઈલ એવી છે ભાઈને ગમતું તું એકબીજાને ગમતું તું આપણે એમાં કઈ ડક ન કરાય ને બે માણા બિસ્સા ભરીને વહી જાય શહેરમાં રહી જો એકલા. પછી એને જી થાય એને ગરમી થતી હોય તો એનું શરીર છે ને એને
નો ગમતું હોય તો એનું શરીર છે એવી કાંઈ એને તમારે કહેવાનું એ કોઈ પણ આવી તે તું કદી વાર જ નથી બાંધતી. જટિયાત છૂટા ને છૂટા જ હોય એના. એને ગમશે તો એ બાંધશે. મમ્મી પહેલેથી એવી રીતે રે. ઈ તમને કઈ કીધું? તમને કેવી મમ્મી મમ્મી કરે ને છે? ગામડામાં પણ આ બધા આપણી વાતો ન કરે કે છે છોકરાને હોજજો પોતે ચાબી ચોથારીને છોકરાને હોજજો છૂટા ઝંડો લઈને ફરે. તો એને 40,000 પગાર છે. કોઈ બહુ છે 40,000 પગાર? તમારા બહુને 40,000 પગાર છે. એનું કોઈ બહુ છે એટલે માથે ઓઢે ને લાજુ કાઢે ને બધું કરે. એને પોહાણ થાય એવું. આ બધા નીકળે ને એટલે આપણી વાતો કરે. બધા દાંત કાઢે. એ આ નવું છે ને એટલે બધા વાતું કરશે. વાતો કરે છે ને દાંત કાઢે. હા, આપણા મોઢે કોઈ નથી કાઢતું. બધું ભેગ્યું થઈને કેવી કુચ 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 કરતી હોય બધી. એ કોઈ દી આવું ભાઈરું ન હોય ને એટલે કરે કુચ 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 કુચ. એ કોઈને ખબર ન હોય ને એટલી ભણેલી છે ને એટલો તમારા બાપ 40,000 પગાર ઘરમાં દે હે હમણાં. એ ત્યાં મહિનો એને રજા રાખી. હમણાં કઈ થોડી કઈ એને બાપાને ત્યાં મોકલાવશે. અહીંયા જ વાપરશે ને અહીંયા જ ઘરમાં દઈ દેશે બધું. એ તારી વાત સાચી છે. હા, એવું કઈ ન ઓલ કરે. એ ભણેલી ભલે છે. ગામના કીધા કરે. હા, એવું ગામનું જોવાનું હોય. ગામના દે 40,000 રૂપિયા હમણાં લાઈટ કાઢીને ફરવા મળશે. ફાળો કરી દેશે દર મહિને 40,000 નો. તાપસી પુરાવે લાપસી કોઈ ન પુરાવે. હા, કોઈનું ન જોવાય મમ્મી. આપણે આપણા ઘરનું જોવાય. એમને આપણું ઘર અમથું સધર છે અને એ જો એટલું કમાય છે 40,000. આપણે 2 વર્ષમાં તો આપણે બધું થઈ જાય. તારી વાત સાચી. બસ બધા એમ થાય કે છે લતાબેન કરતા ધોડશે. ખબર છે કારણ બહુ એટલું કમાય, દીકરો એટલું કમાય, બધા એટલું કમાય. ત્યારે 5 પછી જોતા હશે દેશે. એ વાત સાચી તારી. એ તો એમ તો મને પૂછે છે, મમ્મી તમારે કાંઈ જોઈ છે? મમ્મી તમારે કાંઈ જોઈ છે? એમ તો ઘડીએ આવીને પૂછી જાય. તું ન હોય ને તો મારે ખબર કાઢવા આવે ઘડીએ. તો મને નો બ્રેસલેટ કરાવી દીધું. નણદુન કોણ હોનાને કરાવી દે કોઈ? અત્યારે કોઈ ન કરાવી દે. તો તમારે હાટું બુટી લેતી આવી. હા, કેવી સરસ છો. લટુઈ કે મમ્મી તમને આ સરસ લાગે છે. હા, કોઈને બહુ દીધું છે એટલું હાહુ ને નણદુ ને. તો એ આપણે પૈસા નથી પૂછતા પણ છે માણા વલી ને તૈયાર જીવ હાલે ને. નકર તો તમને એક હાડી દઈ દે કાલ્યો તમારા હાટું હાડી લેવી, મને એક ડ્રેસ દઈ દે કાલ્યો તમારા હાટું ડ્રેસ લેવી. હા, એમ તો જીવની હારી છે. તો પછી તમે ગામમાં હે ચકતા નહીં. આમ જો તું કાંઈ પરમ દિવસ મામા ગઈ હતી ને કાકાને ઘેરે બેહવા. તો એ બે ગયા હતા ને તો મારા હાટું શું લઈ આવ્યા ખબર તને? મેં તારા હાટું હું રાખીશ તે ખાધું ફ્રીજમાં. આઈસ્ક્રીમ એ પડ્યો છે અને બેન હાટું કે હું પાણીપુરી લઈ આવીશું. અને દડા આવે એ શું ચાઇનીઝ કેવી ભેળ કહેવાય કે મંચુરિયન લઈ આવી. અને એક ડબ્બામાં કે ચાઇનીઝ ભેળ મમ્મી આ ખાવ તો. મને આવું નો બટા ભાવે કીધું. આમાં આમ જોતો ઓલે લફરા થાય એવું મન નો ભાવે. તો કે હું એ દીદી હાટું લઈ આવીશું કે ભાગે બધા ભાગે એટલો લઈ આવે છે. તમે ઈ બેને એકબીજાને ગમે છે. છોકરી અસલ વ્યવસ્થિત છે. તમે હમણાં ગામની બધી ફીફી કરીને હમણાં એની બગાડ નાખત. પછી એકવાર ઘો કરી જાય ને ઘરમાં એ પછી જિંદગી ભર ઘો ન જાય. સબોલા થઈ જાય. એકબીજાના મન ઓલા થઈ જાય. એમ કરતા કાંઈ તમારે કોઈનું જોવા નથી. ગામને જે વાતું કરવી એ વાતું કરે, દાંત કાઢવા એને દાંત કાઢવા દેજો. તમે હાહુ અસલ હંપીને રહીજો. મેં કીધું આજ નથી ને તો હું તને વાત કરું. ગામે જોતું રહી જાય. હમણાં ગાડી ફેરવશે તમને. 4 આવડે છે કેવી બધી રીતે હોશિયાર છે. નોકરીએ જાય છે ગાડી લઈને એટલે ખબર હોય ને. તો પાછી ગમે કોઈ ખાજુ માંદું થયું ગમે એને કઈ ભાઈ ની આપણે આશા આ તરત ગમે તમને બિહારીને વહી જાય ખાલો આપણે લઈ આવી. અને એના લીધે ભાઈ એને કીધું કરવા માંડ્યો. જોતી નથી તું તે 2 માણસ કમાય છે. 2 મમ્મી તમે કયો એને એનું કરવા માંડ્યા. એકબીજાની સમજ પ્રમાણે એકબીજાનું માને તો એમાં શું થઈ ગયું? આને મગજ પ્રમાણે આ સાચું કહેતી હોય તો ભાઈને એમ લાગે કે ના બરોબર છે તો એનું માને. હવે ભાઈને કઈ ખારચું કેતો હોય ને સારું લાગ્યું હોય ભાભીને ને એનું માને તો કોઈને કઈ વાંધો ન હોય. ભાભીએ કઈ કીધું એનું જો ભાઈએ માન્યું તો આપણને થઈ લે એનું માને છે. તો પણ શું થઈ ગયું? ભણેલી છે એનામ બુદ્ધિ હોય એનામ હો આઈડિયા હોય તો એ કે ને એનો આઈડિયામાં તો આપણને ફાયદો થતો હોય ને એમ ભાઈ કરે શું થઈ ગયું? હા ના એ કેતી હોય ત્યારે એ બધું સાચું જ કેતી હોય. હું સાંભળતી હોય. તો એ હોશિયાર છે, ભણેલી છે ડોહી. કેટલું સમજાવે છે. હા, તમને બધાને એમ થાય હા તો બાઈ કેલો થઈ ગયા તો એનું માને છે. બધું બે કેતી હોય ને ત્યારે હું સાંભળતી હોય. એમ કે તમારા પપ્પાને કાંઈ નહીં કહેવાનું, મમ્મીને કાંઈ નહીં કહેવાનું, દાદાને ને કોઈને કાંઈ નહીં કહેવાનું. બધું હું સાંભળતી હોય. એમ તો સમજાવતી હોય છે પડી. ભણેલી હોય ને એ સારું. એનામાં 17 બુદ્ધિ હોય ને બધી રીતે હોશિયાર હોય.
એ કઈ નાખી દેવાની છે ને વ્યવહારમાં બધી ખબર જ પડે છે. બધાને આપણે નાના નાના ટેણિયા હતા તોય બધાને રૂમાલ બધાય મોજા બધુંય દીધું પેરામણી બધાને કરી. તો અને બધી નાની જીવની મોટી હારી છે. કટલેરી બધાને દીધી. જીવની જબરી છે, હું ઓલી નથી. 40,000 કમાય છે, જીવની જબરી જોઈને ને બાપના ઘર કઈ તાણ છે. જીવની જબરી છે. મને એક આ લુગડા ને એવું આવું બધું પહેરે ને એટલે મને કાંઈક જાતું કરે, કાંઈક પામવા કાંઈક ખોવું પડે. તમને અત્યારના પેઢીના તમને એવું થાય કે આમ પહેરે છે ને તેમ પહેરે છે. એટલે હવે અમને થોડુંક ઓલું લાગે. અમને તમને એવું લાગે દાદા ને તાર પપ્પા ને બધા હોય ને એટલે અમને શરમ થાય. કારણ કે હું આખા ગામની લાઈચ કાઢું ને કે એના જો દીકરાનું વાવી છે. ગામ હામું જોવામાં આમના તમે બાજત તો કેવડો ભવાડો થાત ને હજી આવી એને અઠવાડિયું નથી થયું અને તમારા મનમાં ભૂસા કેવા ભરી ગયા છે. આ ગઈ હતી બજારે ને તો આ બધા મને ઓલું બધા બુક કેવા માંડ્યા ને એટલે મને એમ થયું ભલાઈ હું જીગુને વાત કરું. જીગુ થોડું કોઈનું જોવાનું નહીં, આપણા ઘરનું આપણે જોવાનું. અમુકનું અમારે કહેવાય આ અમારે ભણેલી છે, જો મહિને 40,000 પગાર પાડે, અમને બધાને આવી રીતે રાખે છે. અમુકની બધાને બારવા કરાય, બધું કહેવાય બધાને. એ વાત થઈ. આપણા ઘરમાં કોઈ રાજી થઈને શું જાય? તમે ગામના ને એમ કહો હા એ વાત સાચી થોડી કેવી છે, હાલ ને હું એને કહીશ. ભાઈ અત્યારની વહુ માને ને અત્યારની વહુ આમ એમ કરવા ન બે જવાય. અમુકને એમ કહેવાય અરે મારી વહુ તો કેવી છે, અસલ બધું આવડે છે, રાંધતા આવડે ને એવો પહેરવામાં શું થઈ ગયું કઈ? તમે સારી બુદ્ધિ રાખીને સામું જોતા હોય તો, નબળી બુદ્ધિ હોય તો એમ થાય જો આમને દેખાય ઓલું દેખાય. સારું જોવો ને, ગુણ જોવો ને, એવું શું કામ દેખાય છે બધું? એ સારું, હવે હું કોઈનું નહીં માનું. ભલે બધાને મોઢે કહી દેવાનું કે તમે ભાઈ તમારા ઘરનું કરો, અમારા ઘરમાં ગો ઘાલવા આવતા નહીં કઈ. અને જો ભણેલી છે એને કોક કઈ કહેશે તેને પાસે 10 જવાબ છે. તમારે જેમ ગમે એનું હા ઓકારો નહીં કરવા માંડે. હા તો કહી દે એમ છે મોઢે, એટલે હું ઉપાધિ નથી. હા એને બધી બુદ્ધિ છે કે આ બધા જો અદેખાઈ હોય બધા એ રાજી થવા કરે. આપણા ઘરમાં સારું થયું ને એટલે બધા કુચ કુચ ચાલુ જ કરી દીધું છે. હા એ અત્યારે દાંત કાઢશે ને બધું કરશે. કાલ તાર કાકી એવી હતી જોવા. તાર કાકી એવી હતી કે આમ જતો ઈશારા મન કરતી હતી. તમે પાછા હારે ચડી જાવ એમ કે તઈ મારવો ફેશન વાળી છે એમ કેવાય. જોતો કે ચટિયાલું જો આમ જતો ડ્રેસ પહેરો છે કે ચૂંદડી નથી નાખી. તમે ભાભી કાંઈ કહેતા નથી, તમે ભાભી કાંઈ કહેતા નથી. ખાલી તાર કાકી મને કેટલું આવીને બોલી ગઈ. એટલે જ તમને આ ભૂસું ભરાઈ ગયું છે. કોઈને કાંઈ કોઈની વાતોમાં આવી જવાનું નથી અને તમારે હાવું અમને હંપીને રહેવાનું છે. આપણે તમે તમારા ઘરમાં હરખા હંપીને રહેશો ને તો ગામની ઓકાત નથી કોઈ તમારા ઘરમાં ઓલ કરી શકે. આપણે જ મોઢે કહી દેવું જાય છે બજારે ખણખોજ કરવા. ઈ બીજું ઘર થઈ ગયું. ઈ આપણું ઘર નો કે આપણા કાકી છે તો આપણી છે. પણ આપણા ઘરની વાતો જે છે ને બાયણે કરવા જાય છે એટલે બધા મને ઊભી રાખીને કે હવે તમારે જ કહી દેવાનું મારી બહુ ભણેલી છે મને બધું પોહાય છે કઈ. એને ગમે એમ પહેરશે ગમે એમ કરશે કઈ. તમે તમારા વહુ તમને સમજાવી શકતા? તમે તમારા વહુ કઈ કહી નથી શકતા કે આ માથું બંધાય કે આવા ડ્રેસ પહેર્યા ચૂંદડા નખાય કે દાદા બેઠા હોય મારા જેઠ બેઠા હોય ને આવી રીતે કે ફરે? તમે કઈ નથી કહી શકતા કે તમે કઈ હાડા પહેરો છો લાઈજુ કાઢો તો એ નો કરવાના કામા કરો છો કઈ. તમારા કરતા અમારી હો દરજે હારી છે કઈ. તમે બધું તમારું કરો ને તમારા વહુ નું કરો. તમારા વહુ લાઈજુ કાઢીને શું કરે છે અમને ખબર છે કઈ. કાકી આવીને કાલ કેટલું મને બોલી ગયા. કહી દેવાય એને હગા દેરા કાળા મોઢા કરે છે કઈ જ દઈજો કે એટલે આપણને એમ થાય કે આપણે કોઈ ન કહેવાય હવ ઘરનું હોવ. પણ હવે તમારી કોઈ હળી કરે કે આપણા ભાભીનું કોઈ કઈ બોલે એટલે તરત કહી દેવાનું. એ સારું સારું. આ જો આપણે રાઈ જાય મા દીકરી હોય તો થાય. કોની આગળ હું કેવા જાઉં? આવા સારું કીધું મને કીધું નકર કા ભાઈ ને કેત કા ઓલી ને કેત મોઢે. હા તે કાકી એવી જ હતી તેમાં જ એવી હતી. ગમે એ કે ને એને કહી જ દેવાનું મારી વહુ છે મને બધું પોહાય છે. તમે તમારી વહુ નું કરો. તમારું વહુ તમે ગોદડા ઓઢારીને ફેરવો કે મારે મારું વહુ ને સુંદડી નથી નખાવી એ નાઇટ ડ્રેસ જ પહેરીને ફરશે કે મારી જીભ ન ઉપડે તારા જેવી કહી દેવાય. મને માર મોઢે કે જ નહીં ખબર જ છે. તું ન હોય ત્યારે જ આવે છે કે આ કઈ જાતની છે. મારું કોઈ નામ ન લે. તું નહોતી ને એટલે જ આવી હતી. અડધી કલાક આવીને મને કેટલી બોલીને વહી ગઈ. તમે બધું હાડિયું પહેરીને શું કરો છો ને અમને ખબર છે કઈ કઈ જ દેવાનું. અને તમારા વહુ ને કઈ હાડિયું નહીં ગોદડા ઓઢાડીને ફેરવવો કઈ. કાંઈ હાથ નો દેખાવો જોઈએ નખ નો દેખાવો જોઈએ. કાંઈ નહીં એની જાય ત્યારે એવી રીતે જ ફરે છે.
ગામની પંચાયત કરવામાંથી નવરિયું ન આવી, ઉછિયું ન આવી. ગામની પંચાયત કરવી છે. તમારા ઘરનું કરો ને બાપા, બીજા ઘરની કરતી. અમે નાગ્યું નાચી તોય તમારે શું? હાલી જ નીકળ્યું છે ગામની ભળવાયું કરવા. કઈ જ દેવાનું, ભલે કાકી દે, કાકીને કહી દેવાનું. હવનું કરવાનું કઈ. તમારા ઘરનું તમે કરો ને અમારા ઘરનું આમ જોઈ લેશું. ફેશન વાળી એવી છે ને ચાબી છે ને આમ છે ને નથી એવું. ચાબી છે તોય તાર પગમાં પડી ને કઈ. સારું હાલ બેટા, હમણાં જો ભાઈ ની આવ્યા. હા કેતા નહીં કઈ. હો દોઢડી ના આવતી એમાં ગામનું જોઈને એને